નામ શુક્લ વિવેકભાઈ છે. સાર્થક વિદ્યા મંદિરની અંદર હું પ્રાથમિક વિભાગમાં એઝ એ પ્રિન્સિપલ તરીકે મારી ફરજ બજાવું છું. સાર્થક વિદ્યા મંદિરમાં 12 અને 10નું જે રિઝલ્ટ આવ્યું છે એ બાબતે શું કહેશો? સાર્થક વિદ્યા મંદિર હંમેશા એના સંચાલક કિશોર ગુરુજી સતત વિદ્યાર્થીઓને એવું માર્ગદર્શન દેતા રહેતા હોય છે કે વિદ્યાર્થી ધોરણ 10માં હોય કે ધોરણ 12માં હોય, પણ હંમેશાને માટે આપણે ટકાવારીને કોઈ મહત્ત્વ નથી દેતા. સૌપ્રથમ વિદ્યાર્થી ક્યારે એની પરીક્ષામાં પાસ ગણાશે તો કે એના સંસ્કાર અને સંસ્કૃતિયુક્ત જો એ સૌથી આગળ હશે તો ભણતર કરતાં પણ એ આની અંદર પોતાનું ક્યાંક વિશેષ મહત્ત્વ ધરાવતો હશે. તો સાર્થક વિદ્યા મંદિરના સંચાલક જે કિશોર ગુરુજી છે એનું હંમેશા કહેવું એવું છે કે શિક્ષણની અંદર સૌપ્રથમ ભારતીયતાનું પુનરુત્થાન થવું જરૂરી છે, જે સાર્થક વિદ્યા મંદિરનું એક સ્લોગન પણ છે, એનું વિઝન પણ કહી શકાય અને એનું મિશન પણ આપણે કહીએ તો શિક્ષણમાં ભારતીયતાનું પુનરુત્થાન છે. એટલે પહેલેથી જ આપણે એવો માહોલ હોય છે કે વિદ્યાર્થીઓ ક્યારેય પણ ડિપ્રેશનમાં ન આવે અને સતત ને સતત સાર્થક વિદ્યા મંદિરની જે ટીમ છે ધોરણ 10ની અને 12ની એમને પણ સૌપ્રથમ ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ શરૂઆતથી જ એમને એટલી મહેનત કરાવે છે કે સત્રાંત પરીક્ષા હોય, યુનિટ ટેસ્ટ હોય, રાઉન્ડ હોય, માસ્ટર રાઉન્ડ હોય, જેની અંદર સંપૂર્ણ બોર્ડ જેવું એક વાતાવરણ ઊભું કરે છે જેથી કરીને બોર્ડની અંદર એ લોકોને ઇઝી પડે. ઘણી વખત વિદ્યાર્થીઓ એમ પણ પાછા પડી જતા હોય છે કે બોર્ડ એટલે શું, તો સાર્થક વિદ્યા મંદિર સૌપ્રથમ આ વાતાવરણ બાંધે છે. બોર્ડ એટલે બીજું કાંઈ નથી, સામાન્ય જ છે. PR आए हैं 97.95 एंड मेरे परसेंटेज है 92.17 एंड मैं सबसे पहले बोलूँ तो इस चीज़ का श्रेय सार्थक विद्या मंदिर को जाता है. यहाँ के जितने भी गुरुजी है, टीचर्स है, उनको जाता है एंड यहाँ के हमारे जो प्रिंसिपल है किशोर गुरुजी, उनको जाता है. उन्होंने हर एक स्टेज पे हम लोगों को सपोर्ट किया. कभी भी हम डीमोटिवेट फील करते थे तो तभी भी उनका बहुत बड़ा सपोर्ट रहा है इस चीज़ के अंदर. तो मैं सबसे पहले उनका आभार व्यक्त करना चाहूँगी एंड उसके बाद मैं अपने माता पिता का आभार मानूँगी क्योंकि उन्होंने मुझे इतना ज़्यादा अच्छा एटमॉस्फियर दिया पढ़ने के लिए कि उसकी वजह से मुझे कोई भी दिक्कत नहीं आती थी एंड मैं आराम से अपना 10वीं की मैंने एग्ज़ाम्स क्लियर की. और जो स्टूडेंट होते हैं वो फेल हो जाते हैं, उसको डिप्रेशन में आ जाते हैं, तो उस स्टूडेंट को क्या बोलोगे? मैं उन स्टूडेंट को यही बोलना चाहूँगी कि डिप्रेशन किसी चीज़ का लेना ही नहीं चाहिए. ज़्यादा से ज़्यादा अगर आप फेल हो गए तो उससे कुछ नहीं हो जाएगा. आपको सेकेंड ट्राई देनी है एंड सेल्फ कॉन्फिडेंस रखना है क्योंकि सेल्फ कॉन्फिडेंस इज़ प्री रिक्विजिट टू सक्सेस. सेल्फ कॉन्फिडेंस बहुत ज़्यादा बड़ी चीज़ है और ज़िंदगी में जितनी भी मुश्किलें आती है उसकी एक ही ये चाबी है, एक ही दवा है, सेल्फ कॉन्फिडेंस. अगर ये आपके अंदर होगा तो आप मुश्किल से मुश्किल एग्ज़ाम को भी क्लियर कर पाएंगे आसानी से. મારે 91.70% આવ્યા અને PR 97.27 PR આવ્યા અને આનો આશ્રય સાર્થકના બધા સાહેબને. ને આ પરીક્ષામાં સ્કૂલવાળા અને પરિવાર તમને કેવી રીતે સાથ સહકાર આપે છે? સ્કૂલવાળાને આમ મોટિવેશન ને એ બધું સારું આપે, ઘરેથી પણ સાથ સપોર્ટ સારો આમ તેનું સારું છે. અને કેટલી કલાક વાંચો છો? દીની 4-5 કલાક તો મિનિમમ વાંચવી જ જોઈએ. અને આગળ હવે શું બનવાની ઈચ્છા તમારે? આગળ કોમ્પ્યુટર એન્જિનિયર બનવાની ઈચ્છા. તે PR આવ્યા હતા અને 96% આવ્યા હતા. આ શ્રેય મારા સાર્થક વિદ્યા મંદિરના બધા શિક્ષકોને અને મારા માતા પિતાને જાય છે. કેટલી કલાક વાંચન કરો છો અને કઈ પ્રવૃત્તિ કરવી જોઈએ? અને અમુક સ્ટુડન્ટ 10માં જે ડિપ્રેશનમાં આવી જતા હોય છે, ઊંધું પગલું ભરી લેતા હોય છે, શું કહેશો? એમ તો દરરોજનું દરરોજ થઈ જાય તો વધારે વાંચવાની જરૂર નથી. 3 થી 4 કલાક કરો અને દરરોજનું દરરોજ કરો એટલે થઈ જશે. અને એના માટે એમ કહેવાય કે આ છેલ્લું લાઈફ નથી. આ લાઈફ છે ને એમાં તમારી છેલ્લી એક્ઝામ નથી. જીવન એની મોટી પરીક્ષા છે. એમાં પાસ થવું એટલે ઘણું કહેવાય. આવું પગલું લેવાની જરૂર નથી. તમે તમારા માતા પિતા માટે અનમોલ છો, એમના માટે વિચારીને આવું પગલું ના લેવું જોઈએ તમારે. અને આગળ તમારે શું બનવાની ઈચ્છા છે? આગળ મારે ડૉક્ટર બનવાની ઈચ્છા છે. 99.93 PR આવ્યા હતા અને 94.65 જેટલા ટકા આવ્યા હતા. અને આનો શ્રેય હું પહેલો શ્રેય દઉં તો માતા પિતા તથા પરિવારના સભ્યોને અને બીજો શ્રેય શાળાના શિક્ષકોને દઈશ. અને જે અમુક બાળકો જે સ્ટુડન્ટ ડિપ્રેશનમાં આવી જતા હોય છે એના માટે તમે શું કહેશો? પરીક્ષાનું રિઝલ્ટ જોયા પછી અમુક બાળકોને જો ઓછા ટકા આવ્યા હોય કે ફેલ થયા હોય, ડિપ્રેશનમાં ન આવવું, કારણ કે જીવનની આ કોઈ અંતિમ પરીક્ષા નથી. ઘણા આગળ પડાવો હોય છે એને આવી જ રીતે હિંમત રાખીને પાર કરવાના હોય છે.
અને કેટલી કલાક વાંચવાનું હોય છે અને આ કઈ કઈ જાતની પ્રવૃત્તિ તમે કરો છો? અંદાજિત દરરોજનું દરરોજ વર્ક કરી એટલે 2 થી 3 કલાક વર્ક કરી એટલે આપણે સારામાં સારા માર્ક્સ લઈ શકીએ છીએ. અને આગળ તમારે શું બનવું છે? આગળ હવે CAનું ચાલુ કરવાની ઈચ્છા છે. અમારે 12મામાં 97.98.84 PR અને 90.43% આવ્યા હતા. અને આનો સૌ પ્રથમ શ્રેય મારા સાર્થક વિદ્યા મંદિર સ્કૂલ અને તેના આચાર્યોને જાય છે અને બીજો શ્રેય મારા ભાઈ બહેન અને મારા ફેમિલી મેમ્બર્સને જાય. કેટલી કલાક વાંચન કરવું જોઈએ છે? એમ તો દરરોજનું દરરોજ થઈ જાય મેનેજમેન્ટ તો વાંચવાની જરૂરત નથી પડતી, પણ તો એ વધારે એક્સ્ટ્રા કરવા માટે 2 થી 3 કલાક મહેનત કરવી જરૂરી છે. અમુક સ્ટુડન્ટ ડિપ્રેશનમાં આવી જતા હોય છે, કંઈક ઊંધું પગલું ભરી લેતા હોય છે, એવા સ્ટુડન્ટને તમે શું કહેશો? એ તો આપણા માટે આ લાસ્ટ એક્ઝામ તો છે નહીં, આને પણ નોર્મલ એક્ઝામની જેમ જ લેવાય. બોર્ડ કાંઈ આપણને બીજું જ કાંઈ છે નહીં, એટલે નોર્મલ એક્ઝામની જેમ જ દેવાય. મેં પણ એવી રીતે જ દીધું હતું વગર ડિપ્રેશન થાય તો આપણા દીદી ગુરુજી બેઠા જ છે, મને બહુ હેલ્પફુલ થયું છે એમનાથી. આગળ તમારે શું બનવું છે? મારે BCom કર્યા પછી CFO યા રિસ્ક મેનેજમેન્ટમાં જાવ છે સ્ટોક માર્કેટ માટે. એટલે